કૃષ્ણ કનૈયા જગદંબા માત પવન સુતા અંબારામ મહારાજ વિરાજ મહારાજ પધારેલા હરિ ગુરુ સંતની સર્વે સંતોને તો પ્રથમ નમો ગુરુદેવને અને જેને આજ્ઞા નિજ નિર્મળ જ્ઞાન હે જ્ઞાન ગોવિંદ ઓળખા કયો દેય સત્વશારદ્રે લોકમાં ગુરુ ગોવિંદ કરો આદ્ય અંતે મધ્ય એક સે હરિ ગુરુ સંત તો સદગુરુને વંદન કરો નમન કરો દિન રાત આજે મંગલ ઉગ્યો અરે ન થઈ પ્રભા કવડી સમજણી એક સ્વાપાઈમાં મેં કીધી છે સંતોએ ગમે એવા ગુરુ કરાવી લીધા અત્યારે ગુરુ અહીંયા આગળ એક કડમાં એવું આવ્યું આ જગતમાં કોઈ ગુરુ અહીંયા છે નહીં પણ ગુરુ અહીંયા છે પણ સિંચાઈ ઉલાણી નથી એવું ભળાય આપણે સત્સંગ કાયમ કરતા હોઈએ તો સિંચા ઓલાણીને જો સિંચા મણે મળે ને સિંચા ન ઓલાણે તો એને કેમ ગણવી સંતા મળે પારસ મણે મળે અને કંસન ન છું તો પારસ મણે કેમ ગણવી આ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળ્યા હોને આપણને તો બ્રહ્મ પદના હજી પામ્યા ન હોય તો આપણે કાંઈક ભૂલ તો છે ને તમને બધું પેચી તેલ નાખીને બધું જણાવી દીધું પણ ખરેખર પારખ ન થઈ હું ને હરિદેવ નાખું કા ગુરુ ને ગોવિંદ પણ આતરું રહી ગયું છે નકર આ તાપ રહે જ નહીં જો હું જગત બાદ થઈ જાય જગદીશ્વરને માણી લો ને જાણી લો અહીંયા સ્વાપાયું મહાપુરુષોને બોલે કે ગુરુ ગોવિંદ દોના ખડો ખિસકી લાગુ પાય બલહારી ગુરુદેવને ગોવિંદ દીધા જો ગુરુ ગોવિંદ ન બતાવે તો આ સ્વાપાઈ કોઈ હાશી માને નહીં અને શીશને જો સમાધાન ન થયું હોય તો કા હા પડાય નહીં ગુરુ બધું પૂછે ત્યારે આપણે હવે હાથ પડી જાય તમે નામ જાણો હા આચમાં ઓળખ્યો હા રૂપ જોયું ત્યારે હા જગત જોયું ત્યારે હા તમને ઓળખ્યો ત્યારે હા તો આત્માને ઓળખ્યો હા કોઈ નાશ કરીને પાડે છે હું આ તમને બનેલા દાખલાની વાત કરું મેં આગળ 15 પસારમાં યુટ્યું હું કહું બાપુ કેટલું તમે હાથ પાડી જાઓ અને વાણી ના પાડે છે હું વાણી વિશે તમને વાત કરું છું અને બસ બાપુ કે હવે તમારે શું જાણવાનું જોયું કે કાંઈ નહીં જાણવાનું જો જાણી લીધું હવે કહેવું નથી કાંઈ પાણી જેમ પાલો પાણીની માય એ જો પીર કરો આંકલા કરો આ પીને આંકલા કરો અમૃત મળ્યા પછી તમારે વાંધો શું છે એ હું કામ તમે હજી જાણો તો સારું હું જાણતો નથી પાછો મારી ઉપર તમે આવો પ્રશ્ન બોલતા નહીં હું તો કોને કરું છું ભાઈ અને તમે જો બાપુ અહીંયા હાજરીમાં છે ને હા પાડો ને એટલે હું તમને પગે લાગુ બધાને વંદની હું શરણનો દાસ અને તમે હા પાડી ગયો ને જાણી ગયા ને એટલે તમારી તપસ્યા જેમ સાધુ જંગલમાં તપ કરે ને મળી ગયું ને માન અને જગ્યા અને માન એટલે પોતાનું ઘર એ તમને ગોતી લીધું એટલે તમે બહુ સારું પહેલાં ગાય પરમેશ્વર તમે મળ્યા કહેવું ત્યારે કે એ બાપુ કઈ હાથ પડ્યો છે હું કોઈ તો સારું તમે હવે કાંઈ ખવાડતા નહીં અને આગળ હોય તો સત્સંગમાં ન આવો તો બકે પચાસ રૂપિયા બિચારી દઈને આવે અને ઘડી કારક દેખી થતો હોય 50 રૂપિયા આટલું
અને તમારે અવાય તો ઠીક ને કે ઉજાગરો તો થાય છે. આ રોઈ જાય હું તો ભજન કરજો. રામ નામ અમૂલ લક્ષ્ય મણે જતન કરે જન કોઈ સુખી રહે સંસારમાં. આ દુઃખી કદી ન હોય. આપણા સંસાર સંતોએ કવડો કરી દીધો હેલો, અને રામ નામથી પથરા કર્યા એવું આપણા શાસ્ત્રો કે સંતો કે વાણીઓ કે. તો આપણે તો એના ગુરુ શરણના દાસ બની જો રામ નામ જાણો તો ન તરો એવું માને છે તો. પણ આ જે એક જ વાર આપણે છેલ્લી કડીમાં એમ કે રામ નામ તો સબ કહે પણ દિલ સતથી કહે કોઈ. દિલ સતથી એક જ વાર જો કહે ને તો કોટી યજ્ઞ ફળ. આ શાસ્ત્રો ખોટા કઈ ગણાય પછી કહું મારે ન સમજાય હું ખોટો તમે માનો ન માનો. વાણી કહે વર્ણવું સદગુરુ કેરું સવરું. આ મન બુદ્ધિ ત્યાં નથી પહોંચતી નહીં ઉપમા રહેતી એનું. તમે ગાવ છો બહુ સારું, અને ગાવ એ જોવો તો ખરા. આ કેવા કાના માત્રની વાત છે. સંતોએ ભૂલ કરી નહીં અને ભૂલ કરતા નહીં, પણ સમજવામાં જો સમજાઈ જાય તો સારું. નકર અખે કીધું એ કહેવાનું તો એમ બધું કીધું પણ સમજાઈને એમ કહી નો અણસમજાઈને અરે એમ હું વાતો કરી. પછી ભગત થયો અને ભેદ ન જાણ્યો. અને હવે ભલે ગમે એટલું પાણી ભોવાય ને કોથળીઓ સાણામાં ઠરવો રહે તો એમ આપણા સાણા છે કાંઈક ભરવામાં કાગળે નખાતો ને પાણી રેડા કરીએ છીએ. અને તાજું કરીને આવો એ બહુ સારું છે. સત્સંગ તાજો કરીને આવવું કે રેઢો પડ્યો કીર્તન કાંઈક શીખવું પડે. સવારની વાત હોય ને આ બિચારા શીખીને આવતા હોય ને પછી ગાવા વખતે એને કરતો આમાં તો પૂરું વેણ ન વળે બંધ થઈ જાય. એટલે આ સંતોની વાણી ખરેખર બહુ સમજાય જેવી છે. પણ એ રાણી નહીં આવતી હોય ને કે તો પાછા એવા બને. ગમે એ લાકડાનો ઘાટ મિસ્ત્રી કરવા મળે તો એનું નામ હાથ થાય તો ફરક ન ફરક. કોની લગડી મારી જ બધું હોવું જાણો છો. જે કરાવવા તેને ફોની ના જાવ શું કામ નામ પાડે ને ઘરાણાનો ઘાટ જ ઘડાવવા જાવ છો. જે કયો એ ભલે નાકની વાળે કરાવવા જાવ કાનની કે ગમે કરાવો પણ નામ પાડો છો ને સે તો લગડી મારી જ બન્યું. એમ આ રામ મારી જ બધું જ્ઞાન મળે, વિવેક મળે, સમજણ મળે. તમારા હૃદય ઘાટમાં જ બધું મળે. પણ એ હૃદય ખુલ્યું હોય ને તો અને ગુરુ કૃપાથી ખુલી ગયું હોય ને એને બીજી વાત હલકા વિચારો ન હોય. બીજી વાત હું સાંભળવાની પોતાને તમારા ઘરમાંની જ બધી વસ્તુ નીકળતી હોય. તમારે ત્યાં જાવ ખરા ઘરની ગાડી, ઘરનું નાણું, ઘરનું બધું સાધન અને ઘરમાંથી જા હાલવું ના ખમા વાહન પડ્યા તમે હાલો અને કોઈનું માગવા જાઓ. આ તો કવરો યોગ જોગ છે. ગુરુ શરણ કહેવાય એને. અને પ્રાપ્તિ થયા પછીની આ વાત છે. એટલે સંતોની સમજીને આ છે કડવા ભગત આ એક ગાયું ભજનમાં. જતી સતી તાણા જગતમાં પાખંડ વાળા પૂંજાણા જગતમાં. જતી સતી સંતાણા જગતમાં જતી સતી રે સંતાણા. અત્યારે બધા ભજન સાંભળવા બેઠો ને તો રાગ તાગમાં તમને એમ છે બધા હાસો હોય ને એની કોઈ સાંભળવા ત્યાં શબ્દ એના હાસા હોય. પણ લારીમાં ઓલા તાંબા પિત્તળની હરી હોનાની વીંટીઓ મેચ્યો ને એની કાંઈ કિંમત ન થાય. હોનું ભાગશાળા ઘેરે લેવાને લારીમાં તો હમુથું કારક જાય. પણ એ જાય એને તોલ તો કોણ કરે? એ પારખું ને એટલે આપણે તો પારખી લઈએ. બધું જતી સતી જ્ઞાની વૈરાગી ભક્તો દુરીજનો બધું આ જગતમાં છે જો. અને જેની જાણ્યા માન્યા ને એને કોઈ અડચણ નથી. એને રહેતા આવડી ગયું, જાણતા આવડી ગયું, હવનારી સંગ કરતા આવડી ગયું. કેવા શબ્દ પારખ થઈ ગયા. આપણે શબ્દ પારખતા હોય ને તો તમે બેઠા બેઠા તારે જો કાઢ્યું. બેનું થાળીમાં દાણું કર્યા કાંકરા બાળક ને જીવનો દાણો કાંકરો કાઢવો હોય ને પછી ઓલામાં થાવ 4 દાણા કહેવાય ને એમાં દળાવવાનું હોય. એમ બેઠા બેઠા એમાં તમને
જે સત્ય અસત્યને ખરું ખોટું ઘડી જાય ને તો આ 12 અર્જુન જોડા હાંસવાયું ના તો ભણી ગયા. આ શબ્દ સંતોને એવા છે કંઈક અહીંયા ઘરમાં જ પ્રાપ્તિ થાય એવો નહીં. ઘણા આગળ જવા તો મોર બેસી જાય અને હટ તમને કોઈ પૂજા કરવા બેસી જાય. હું કહું બાપ હાલવો છે તો મને આ ભાવ ભગવાને જગાડ્યો. આપણી વાત હા વાત આવી એટલે ભાઈ આ તો જોવ એની વાત હટ મારી કોઈ વાહન આવડે નહીં કાંઈ ટેલ્યું બેસી જાય પગે લાગવા માંડ એ પછી તમને ડીલે બહુ વળે. હું તો ભગવાને ધન્યવાદ આપ્યો તમને. આવે છે આવા ડીલ વળે. જગ્યાને બધું પાછું હાલે પણ બે હવું આવે અને પાછું ડીલ કેવા વળે. પણ ભાવ કાંક કામ કરે ને સબરીભાઈ નો કરવામાં આ તેનો ભાવ ફૂલે કઈ એમ મળે. હળવા ફૂલ જેવા થાય તે કરીએ. તમે અમારા મારી સાર કાઢજો, બીજું કઈ ન કરતા. ફૂલ હું કામ તોડવા પડે સડાવવા પડે એ કહો. હવે ફૂલ જેવા બનો સુગંધી અને એવા હળવા અને બધાને દેવોને સડે તો આપણને ઉડતા દેવો જેવી કમાઈ કરો તો દેવ નો આપણે પૂજાઈએ, સંતો ના પૂજાતા. તો એમ એ ફૂલ છે તમે પાસે વેરવાની એની ઉપર હાલાય નહીં. હા એ તો ભાઈ પોગેલા હોય હાલે મારી જેવા પડકે હાલે. એ બધું વનસ્પતિમાં છે બે તો શ્રીફળ તમારે પીવું અને નાળિયેરી વળગેલું કેમ કરો? પીવું કે ન પીવું? બાજરો પાક્યો ડુંડામાં જીવ છે લણો કે ન લણો? પણ એ તમે જોઈને વિચારીને કામ કરો. આમાં સત્ય અસત્ય વિચારજો નકર આ શરીર છે અણમૂલ સાધન છે અને કિંમત કરો તો અવલોકી થાય અને લોકીમાં નકર જાવ લોકમાલી તમને પૂજાવાનો ન રહે ને પૂછવાનો ન રહે. આ કમાઈ કામ કરતી હોય બજારમાં. નાળિયેરીનો ઉપયોગ બીમારને કીધું હોય તો શું કરો? વળગેલું જ હોય કે નહીં? વળગેલું હોય પણ એ બરોબર છે. તો આ હું બરોબર છે પણ ઝાડના ફૂલ તમે તોડો ને એ બરોબર તો એ વૃક્ષ છે. શ્રીફળ ઝાડ નહીં, આંબો એ ઝાડ નહીં, ક્યારે જામુડા એ ઝાડ નહીં. જામુડા એ ઝાડ ન કહેવાય બાપા. આ બધું એ એક છે. પછી હવને ભરે જેવી માને આપણે કાંઈ જે નક્કી કર્યું બસ એમ. જે બહારની વનસ્પતિ છે ને સંતોએ કઈ તોડવાની ના પડે એ ઉપાય બધો હોય. વેતા જળમાં નો સૂકી, વડદાળ નો ભાંગી, પીપળ પાન નો તોડી, ઈ છે ગુરુને ગાય. ઈ નો મમ્મી કે મમ્મી આવે રુદ્રાસમાં સવા એની શીખવાડ્યું છો નકર નથી ખબર આપણને. પછી કે ભગત થયા ને ગાયા ભજનિયા ભેદ નથી સમજાણા રે. ભગત થયા ને ગાયા ભજનિયા ભેદ નથી સમજાણા રે. ભગતને માળાઓ પહેરી લેવાય, કપડાં પહેરી લેવાય, પણ ભેદ કયો છે? આ ગાવું એ બહુ સારું છે પણ મારી પાસે સીધા તેના કેવું સમજાવે? ભગત થયા ગાયા ભજનિયાના ભેદ નથી સમજાણા. એ વાણી વધે પણ પોતે ન પાળે. વાણી શું કે અને અમે કેમ હાલતા એ અમે પાણી હાલી એકો કોઈ? સૂર્ય હમું જોવાતું નથી, અમે પાણી કેમ હલાય? સંતો કે ઢાળમાં હાલો ને ભોનો ઢાળી તમને બળ ઓછું પડે ને હાલવા પડો. પાણી અમે પાણી દળતું હોય જાતા હોય તો તમારે કરવું ઓછું પડે, આમ હેલારે જાતા હો. અને સૂર્ય નારાયણ ઉગતામાં હમું જો તમારું તેજ ઓછું ખ્યાય, બાકી માથે આવ્યો પછી જોવા જ આવતા અડધે નજર ન પોગે. એમાં સંતો આ વાણી એમ કે જગતમાં ભગત થયા છે પણ જતી સતી સંતાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા. જો ભાઈ જગત
માં રતિ સતી સંતાન. એ ભગત થયા વળે ગાયા ભજનયા પણ ભેદ નથી પરખાણા. પછી ભેદ ન પરખાય. આ ભેદ નાનો નથી. ગુરુ ભેદ અગમને અપાર છે. એ કોકને પૂજે છે. સમજ્યા? ગુરુ કરાવવા છેલ્લા નહીં કરાવ્યા એ બહુ સારું, અને કરાવી લેવા કોઈ આપણું બાકી હોય તો. પણ ભેદ જે છે ને એ તો અઘરી વાત છે, અઘરી વાત છે. સમજ્યા? અને આખી જિંદગી તમારા ઘડિયાળા ખાઈ જાય ને એક દિવસ કરાવી લો, આ બધાને પારખ્યા નાના થઈ જાય. તમે અમારી આટો કરો આજ નથી, ભલે સવારનું બપોરે થાય, પણ બાળીનો જે તો કહેજો ડાપણમાં હોય એવો, રસોઈમાં કાંઈ ડાપણ જ અમારું હોય. પણ અને કરાવો તો જ ખબર પડે, નહીં કે અમને શું ન આવડે, બોલી તો નાખે. એટલે ભગત થયા અને ભેદનો જાણે અને ગાયા ભજને આખી રાત રમરમાટી. પણ વાણી વધે, વાણી શું કહે છે? વાણી વધે અને પોતે ન પાળે. આ તો પોપટીયું જ્ઞાન કહાવે, હે જગતમાં જતી સતી સંતાન. પોપટીયું જ્ઞાન છે ને શાસ્ત્રોમાં પાછને જ કર્યો. આપણે ત્રણ પ્રકારની વાણી આવે ને, પરા પસંતી ને ભીખરી. ભીખરી વાણી સંતો બોલતા જ નહીં. નકે જીભાતથી બધું થાય કે નહીં? તમારે વર્તીથી જે આવે વાણી આવે ને, પણ સંતો વિચારે ક્યારે કે ઉદ્ભવવા જ ન દે. ભીખરી વાણીને તમારે વિચાર ઉદ્ભવવાનો છે. એ નાભી સ્થાનમાં, હૃદય સ્થાનમાં જે ઉદ્ભવવા જે તો મુખે આવે ને, તે પરા વાણીનો જ પ્રયાસ કરે છે. અને આ ભીખરી વાણી જાતિ કરે છે. અને પસંદથી વાણીનો વ્યવહાર કરો છો. પસંદથી વાણી વ્યવહાર આખી દુનિયા કરે, સંતો કરે, હારા માણસો કરે. વ્યવહાર તો ગમે એને કરવો પડે, પણ એમાં કોઈ જે છે ને આ બે વાણીનો ઉપયોગ. સંતોએ કવડે કવડે સમજાઈને આપી, બાળપણ વીતાયું, કોઈ તમારો ધોકો ધરે, પણ પછી બે અવસ્થા હાલન ફાવે એમ બોલો જો વ્યવહારમાં કાઢ નાખે જ નહીં. જ્ઞાની સંતો વિવેકબાજ બોલી એકતા નહીં, અને કોઈને કહેતા નથી કે નિંદા તો હુંથી ન કરવી પડે. આપણે એક પ્રતિજ્ઞા મને બાકી, જો હું કહું 9 પ્રતિજ્ઞામાં નિંદા કોઈ ન કરવી. નિંદા નયંતર રાખવી, આંગણ ખોટી સહાય, બિન પાન બિન સાબુ, નિર્મળ કરે સફાઈ. કપડાં ધોવા હોય તો હાબુ સોડાને બરાબર જોઈ જાય, કરી જો ઓહો તમે પંડિતજીને મેળાય તો આ સંતો સહન કરે ને એ એક પાણી છે. અને ધીરે રાખે, નિર્મળ સાબુ છે. અને પાછા એને બોલાવે ને ખબર પડે કે આ બેન બહુ નિંજા કરતા હતા, એ બેન પધારો પધારો કાર્યક્રમ આ હાવભાવ પાણી છે, આવકાર છે. સંતો એ રહી જાય, કઈ જાયનું ના પેલું રાણીમાં રહી જાય. કોઈ જે કહે જ નહીં, અને એની ખોટ નહીં થાય છે તમારા જીવનમાં. મારું તમને ગમે ખોટ આવે, તમે સવો એવા રહેવા સવો. નબળા કહે તો એમાં ઉપાધિ નહીં, અને સારા વખાણ કરે એમાં ફોલાવવું નહીં. આ બેવાનું રાખવું પડે. ધીરજ ધર્મ મિત્ર નારી, આપત કાળ પરિકે જરી. ધીરજ ન તૂટે અને સમજણ ન તૂટે, એને આ કડવો ભક્ત જે કહે છે. વાણી વધે તો પોતાને પાલન નહીં. ગાવા શીખી ગયા તે માટે થઈ ગયા ને પગ ગયા તમે ના રે બાપો, બધું બહુ છેટું છે. હું શું જોવો ને, અર્જુન મહારાજે કીધું કે પાણી પીવું તમે રેટ છે પી શકો, પાણી હારેલી મગાવવું એ લાવો ને કરે ગોટડા ગળો હુકાણો ને હેઠ નથી. અવની નીચે નીર ભર્યું, કેમ કરી પીવાય? હું શું જોવો તો આપ ભર્યો, પણ વશમાં તો એક પિયાસા જાય. સાધુ પ્રેમ રસ કેમ પીવો, જગમાં જ્ઞાની ગોતા. એટલે બેયને રાવણને રામ મળી ગયા હતા, બેયને મળી ગયા. રાય રાવણને રામ મળ્યા એક ક્ષણમાં, ક્ષણિક વારમાં, તો આને લંકા ઝીલી ગઈ. અને વિભીક્ષણને રામ મળ્યા તો વિજય મેળવી નાખ્યો. જો એમાં આપણે જો આ ગુરુ ગુણ બંધાણ ગયો હોય, સમજાઈ ગયો હોય, ગુરુ પદ મળી જતા તમારો ભવ સાગર સિંધુ ઉકાળી જાય. અને આ આવરણ પડદો બધો તૂટી જાય ગુરુ કૃપાથી. અને હાવ ખરું ખોટું ઓળખાઈ જાય. ખોટા જ્યારે હુકમ તમારે કાંઈ ના વિચાર જરીએ ક્ષણિક બગાડવી હુકમ એ કયો,
તમે જાણતા હો આ ખોટો ધક્કો છે ના જવાય. અને કાંઈ ન લેવું તો તમે બજારે જવાય કે છે 5 નામ લઈ લેવાય આ ઉંમરમાં. નાનું હોય ને પગ મોડો પાકડો તો હવે આ બંધાઈ ગયેલા છે બધી રીતે તો સાના મને બેઠા બેઠા ભજન કરી લેવાય ને કાંઈ જવું. અને બધા બિચારા આવી માછામાં આ બધું સીધું છે જો જાયકી પણ આપણે વેગ પાછો ન વળે ને તો દોડવું પડે. અને શરીર હાલે નહીં તોય દોડવું એમ. શરીર હાલે હાલે જવું આવવું પણ ન કરી ઘરે બધા સમદ્રષ્ટિ રાખવી, તૃક્ષણા બહુ રાખવી નહીં. તૃક્ષણા કેવી છે જાળવાના નીરી જેવી. અને ભાવ છે ને પ્રેમ છે સબરીબાઈ જેવો જંગલમાં મંગલ કરે એ ભાવથી જ બધું મળ્યું છે. એટલે આ સંતોના શબ્દ પાળવા પડે એમ છે, સમજ્યા. પછી કે આ ત્રીજી કડી એવી એની કહી દીધી કે વાણી વધે ને એ પોતે જ ન પાળે કે બીજા રાણી કણીમાં આવે એ જ આ માર્ગ મળે. પારકી વાણી વેસવા લાગ્યા, પારકી વાણી વેસવા લાગ્યા. પારકી વાણી એટલે સંતોના ડાયરા થાય ને અને એના નામે લે છે ને એ પારકી વાણી છે, પોતાની મૂળ નથી. પારકી વાણી વેસવા લાગ્યા, લક્ષ્મી થકી લલસાણા. જો સંતો લેવાય નહીં બેન, જો સમજી ને 1 રૂપિયો લેવાય નહીં, પણ આપો ઈશ્વરીને જ પ્રેમથી તમે ગમે આપો. 2 દાન પરમાત્માએ કીધું, તમારો ભાણેજરું હોય, તમારી બેન દીકરી જે હોય, ભલે માસીની દીકરી હોય પણ એ બેન, મામાની દીકરી તો બેન, એને તમારે 5 રૂપિયા હોય એ આપો અને એને રાજી કરો. એ આ પરમાત્મા એની બેન સગુણા વખતનો આયલો આવે, આપણું નવું નહીં, તે તમારા દેવું પડે. પણ મને તમારે શેની જરૂર છે 5 રૂપિયા દેવાની એ કહો, અને તમારા 5થી મારી ભૂખ વહી જાય તે મારે તમારે પાણી લેતા જવાનું, મારા ઘરમાં વાપરવા. તારે હું તમને કહું બધું હાલું આંકું ઘર. આ બધા કરાય નહીં, કરાય ના એનો કે હવે જાણે આપણી ભલે કરતા. તે આ તો કડવે ભગતે કીધું એનું હું કહું, મારું કાંઈ નથી કીધું. પારકી વાણી વેસવા લાગ્યા, લક્ષ્મી થકી લલસાણા. એ ભક્તોમાં તો ભૂતાવેલ જાગી, મળ્યા સંગરવા નાણા. એ જગતમાં પાખંડ વાળા પૂંજાણા, જતી સતી સંતાણા. આ કડવા પંક્તિ વાણી છે બાપા. ઘરનું આપણે ન કહીએ કે આપણો ઉગ્યો હોય ને એ ભાણ અને રવિ ઉગ્યો ને દોડી સાફ થઈ ગઈ હોય ને તો બધું કહેવાય કે બાપા આ છે ને ભૂલ માફ કર્યો પણ આ છે. અને આ તો મહાપુરુષોનો ધોરી કેળો. જો આ પૂરું કાંઈ આવે નહીં, ઓલું કેવું સિંગલ બતાવી એની ઉપર છોડી જવા આવે અને આ પણ ગાડીઓ રાખે. નથી આવડતી તો રાખવી પડે, પણ જો રોડ ઉપર છોડી ગયા હોય તો સ્ટેશન ગમે યાદ આવીને તોય કાંઈ સિંગલ ન આવે ને આ સિંગલમાં જ રહેવું એનું કરવું એમ છે. એટલે કીધું પારકી વાણી કોઈ જે ઘરની કહેવાય નહીં, એક વેણે કહેવાય નહીં. સમજો તો મહાપુરુષોની આ વાણી બ્રહ્મ છે, એમાં કાંઈ આપણી ઘરની એક શબ્દ કહેવાય મોટો ગુનો છે. એક ખોટું બોલ્યાનો ગુનો અને એક શબ્દ નામાસરણમાં ભેળવવામાં આનું હોય ને ભેળવું હોય એ ગુનો છે. પછી ભૂલમાં થઈ ગયું હોય વેણ કહેવામાં અહીંયા ન રહ્યું એ માફ થાય, પણ તમારે સાને જ ભેળવું છે. મને ખબર ને મારું નામ જ તમે ભેળવીને ગાવા મળો ઓલામાં તો એ ગુનો હું તમે 2 ગુનાવાળા થઈ ગયો. હા, બીજો ગુનો કે આડો બાણાને જ દઈ દેવા પણ ગુનાવાળો છે. એટલે પારકી વાણી વેસવા લાગ્યા, લક્ષ્મી થકી લક્ષાણા. ભક્તોમાં તો ભૂતાવેલ જાગી, મળ્યા સંગરવા દાણા. હે પાખંડ વાળા પૂંજાણા, જતી સતી સંતાણા. જો સત્ય સત્યના વિભાગ સંતો કને જુઓ. પછી હા હા કરીને હાકલા કરે અને ઘરે ઘરે જોવે દાણા, ઘરે ઘરે જોવે દાણા. વાસા વધાવા કાંઈ ન આવ્યા અને ધૂણી ધૂણીને મુવા, જગતમાં પાખંડ વાળા પૂંજાણા. હજી દાણા નખાવતા ઘણા બંધ થતા નથી. આ કેદુના શાળા વરસતા ગુરુ મળ્યા ને ઓછા નહીં. તો સાના સાના જોડાવે પણ નહીં સંતોષ દાણાનું તો કીધું પણ કોઠીને રાખવા. ફૂટી ગયા છે. ફૂટી ગયા છે એ ધ્યાન રાખજો.
નકે ઈ તો આપણે જોવામાં હાલ જ નહીં બાપા સમજ્યા. અને ઈ ગમે એ જવાને ભલે ના અહીંયા પસા મહેમાન આવે ને તમે દળું કરતા કે તમને કોઈ કહી કે હું શું છો એમ કાંઈ કે બાપને કહેવાનું નથી. ત્યારે આ હાસુ છે એ તમને કોઈ કહી ન કે મહેમાન તો શેડો આમ લઈને પછી બેસી જાય. પણ તમે ત્યાં પાઠ માંડીને કોડિયું નાખવાનું કોઈ દાણા નાખવાનું ઈ હવનો ઈ એક કામ હસતું રહે. આ ક્યાં કામ આજરા ઈ સાંભળે રાખ્યા થોડા સુરત રહે. નો રે બેનો. એટલે આ કરીને આકલા મારે ઘરે ઘરે જોવે દાણા વાસા વધાવા કાંઈ ન આવ્યું. ધૂણી ધૂણીને મુવા એ જગતમાં આવા પાખંડ વાળા પૂંજાણા જતી સતી સંસાર. પછી કે એ ભેખ ભગવા પહેર્યા જટા વધારી ભેખ પહેર્યા અને મારી બેન આવ્યા છે બહુ સારો કર્યો હો બેન બહુ પૈસાની કેદુની મને કહેતી હતી. પણ હવે એના ભાગ થોડાક બે થોડાક જ થોડાક જાય. નીકળતી ઘરેથી વહેલી મને ખબર હતી ગુરુવાર છે અહીંયા બસ એ અટવાણો એવું છે કાંઈ વાંધો આ નહીં. સંદે. થોડીસી બે થોડીસી બે હા કુકડી છે હોય તો વાડીમાં રહેતી ને બેન ત્યાં? હજી રે આ તો નવા પહેરી આવ્યા એટલે ન લાગી વાળી અને શેરડી ખાઈને રે એટલે એમ સારું નહીં, છે. ત્યાં અમારી વાડી હતા ને પડખે તે કહું છું. ત્યાં હતા ને વાડી વાડી માતા- મેં તો અહીંયા ગયા ને તે માતાભાઈ વાડી માતાભાઈ વાડી ગયા. નાની. પણ શેરડી ખાય છે દાંત છે તે ઓલી એમના દેવી વાહન દીકરા. દરવા છે અમાર ભાઈ જોઈશું. એ તો ત્યાંથી બેઠા છે તમારે દૂધાત? કરજણ છે તો કુમારી વખતની દૂધાત, કુરુબાન, કાળુબાન, આ કાળુબાન દીકરા. જે મસ્જિદ ચણાવી ભગવા પહેરે અને હા હા કરે ઉપદેશ આપે છે. આ કડવો પગલું કે જટ્ટા વધારવામાં કરતા નહીં, ભગવા પહેરવામાં કાંઈ ખર્ચો નહીં, આને લેવાનું એ લઈને પહેરી જાય. અને એ તમને કહું વાત સારી ગુરુ મારી દે આવડતી હોય ને ત્યાં તો ઓલા પતંગિયા લાઈટ તમારી પડે ને એ અંદાજ જાય. એમ નથી થતું આપણે લાઈટ તમારી તમે મળે એ અંદાવા મળે. એમ ભગવા પહેરી જટા વધારે મંદિર બંધાવ્યા પછી ગુરુ કરાવી લીધા ઘણાય. પણ કડવો ભગત કે આવો ને તો ઊંડા દાટો અને માથે મેલો મોટા પાણા છે નીકળવાનો તારે. કડવો ભગત કે આવો ને છે ને ઊંડા દાટી ગયો એક મસ્જિદ ગળાવી જીસીબી ભલે ઘરનું લઈ જવું પડે પણ કે ખબર હતી એવો ને ઊંડા દટાવી ગયો એ પાણા પાસે મેં કોઈને કારે નીકળે એ ન કરવું પડે કે એમ આપણે આ જે જૂનું નીકળે ને તારે આ નકર ગુરુ મળ્યા પછી આ જૂના કરવું શું તમારે જો આની ઉપર પાણા એવો ભાર મેકવાનો કીધો મૂકી દેવાય પણ મૂકી દીધેલો છે તે જ રહેવાય છે નકર રહેવાય નહીં. સમજ્યા? ભાર પાણાને ઓળખવો પડે કેવો પાણો છે, ક્યાં ભાર ક્યાં મેકવાનો છે અને વિવેક વિચારીને કેવું બોલવાનું છે. સંતોએ બધા સંયમ નિયમ પાડ્યા છે હો સાહેબ. હા બધા માટે ગુરુ કર્યા પછી સંયમ નિયમ પાળવા જ પડે અને અવસ્થાની હારી પાળવા પડે. એટલે સંતોએ કીધું હવે ગંગા સતી છે, હવે એના ભજન કેવા છે બોલો બધાને માટે એક ભજને બેડા પાર થાય એવા કળય કાળમાં જેમ નામ તરણ તારણ અધમ ઉદાહરણ એમ ગંગા સતીના ભજન કયો રવિ ભાણ એકમ મોરાર અને આપણા જે સંતોના તરને. પણ એ ભજન તો તમને કોઈ એવું નથી શીખતું. પદ શીખો એ સારું છે, બાકી ભજન ગંગા સતીના છે ને મને તો એટલો બધો ભજનમાં રસ છે ને, રાગ નથી તે ગાવું એની માટે કીધું કે શીલવત સાધુને વારે વારે નમી પાન પાય જેના બદલે એને વ્રતને આ લીધા નિમનો તૂટે સંસાર સૌ સૌ કૂટે સજની સત્સંગ કરીએ કાયમ માટેનો સત્યનો સત્સંગ સમજ્યા? એટલે આ સંતોની વાણીઓ લેવું પડે. શબ્દ જ આપણે પારખવાનો છે કે શીલવત સાધુને વારે વારે નમી પાનબાઈ જેના બદલે વ્રતને માન શીતની વૃત્તિ સદાય નિર્મળે
ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ રાખે. અને જાને મહારાજ થયા જ મહેરબાન કે ભાઈ ચિત્રુ ને મિત્રુ એકે નહીં ઉરમાં. જો તમારો કેવું ચિત્ત બની જાય, સિદ્ધ રૂપ બની જાય, પણ આ કાઢ્યા પછી નકર જરાક તમારા પગમાં કાંટો હાલવા દે એટલું ન હાલવા દે, એમાં આપણે કવડું હોય તે ભજનમાં ઘણા વાર આવવા દે, 8 ફેર બાદ ભજનમાં ના આવવા દે તો એટલી બધી અડચણ. કોક ના આવવું અને પછી જ્ઞાન આગવું પડે, શું કરે, અને બસું ધાર્યું કઈ લાવે આવી એટલી ઘણું હોત ને આખા વર્ષનું માની લેવું. હા, બહુ સારું થયું. અને ના બેઠા ભજન કરી, બીજું કાંઈ નહીં. રામ નામ લેજો, રામનું નામ હૃદય રાખો, હૃદયમાં કાઢ કલ્પના આ દૈત્ય મધ્ય બોલે એ વસ્તુ. બસ આપણને સાચી ગુરુ મળે ને એને લેવાડે રહેવાનું, અને એ સમજીને રહેવાનું. અને જે મળે ને ખૂબ ખાઈ પીને આનંદ કરવો, ટાઢોય પણ ખાઈ લેજો. અને નકર શિરડી તો છે ને આમાં ડોક્યું છે ને પીતે દાંતડે ચીરું કર્યું, પછી આમ તાગાથી છે ને પણ ઘી ખાજેલા છે તે આમ કરીને રહ પાડતા. તારે એમ કરવાનું પણ ભૂખી રહેતી નહીં, જરા એમ થઈ ગયું. પછી બીજી કડે શું કીધી, ચિત્રુ મિત્રુ એકે નહીં ઉરમાં. અને જેને પરમારથમાં પ્રીત નામ કર્મ વાણી વસનોમાં ચાલે, અને રૂઢી ફળે આવી રહી. રૂઢી ફળે આવી રહી. એક દીની વાત નથી હો બેનો, આ તો બધું ગુરુ શરણ સેવો ને તન રહે તાલગની વાતો છે. એક ઘડીની વાતો નહીં, આજ લીધું ને કાલ વ્યા જાય, અને આજનો જે પૈયે લાગેલું કાલ પૂરું થઈ ગયું. આજ બધું અપા ખ્યાહી લીધો ને કાલ પછી નહીં કાંઈ કરવાનું એવું આ નથી. સંયમ નિયમ જ પાળતા નામાં ઘેરી હોય. આ અંગને જેને જાણજો એમાં આવ્યો આચમ રામ. આચમ રામની જ સગવડ રાખવાની, જોવાની ભાવ અને નિત્ય એ છે, બીજું કોઈ નિત્ય નથી. અખંડ વિશાળ આત્મા જાત વરણથી ન્યારો, નિસ્દિન ગાજી રહ્યો ઘટમાં પણ મન પવનથી ન્યારો. હે મારા હરિજનો આ ધીર બે નામને વિશાળ. જે નામ છે એ અખંડ વિશાળ કાયમને માટે બધું છે, અને આત્મા છે એ પણ નામ જ છે. બીજું કોઈ અખંડ વિશાળ રહેતું 3 કાળમાં બાદ આનો નથી થતો. બાદની દૃષ્ટિમાં 3 કાળ સવાર બપોર ને સાંજ. એમ તમારામાં બાળપણ, યુવાન પણ, નવરત પણ આ તમારામાં છે. પણ બહારની દૃષ્ટિમાં તમે ઝીલી શકો બધાય. સવાર થઈ ગયો, બપોર થઈ ગયો, ને હાથ પડી ગયા, હાલો. પણ એ બાદ જે આ દ્રષ્ટિ, જે ત્રિકાળ દ્રષ્ટિમાં, જે સંતોની સમજણમાં, જ્ઞાન ધારણમાં આવો આ જાણવાની પૂછે કે અખંડ વિશાળ કોણ આ દેહમાં, અને જગત ને જગદીશ્વર હું, ગુરુ ને ગોવિંદ હું. એ નો કોઈ તારે પૂછી લેવાનું. ઘર 2 વર્ષ આવી ને તો ગમે એની પાસે. આ સંતોએ બહુ દયા કરી છે આપણું. જ્યાં મળે ને નામ જાણી લેવાનું. તો રેખણ કર્યા તો આ બાપુ હોય, આ બા હોય, અને પૂછી બસ એ આ બધા ધોરી મળે છે તને. અને તારે પીવાનું જા એની પાસે સંતો, અને મળી રહે. ભૂખું હોય, થઈ હોય ને એને ભોજન મળે. જાણવા માળવાની તાલાવેલી જાગે ને એ બાવા સંતો મળે. એ બાતો મોટા ભાગ છે. ના ના બાપા બેઠે છે ને, આપણે બીજી વાતો કરી એ બધું એની પાસે આ ભજનની વાત કરી. પછી ત્રીજી કડીમાં આવું કીધું એમ ગંગા જતી શીલબદ્ધ રહેવું નહીં એ નાની વાત નથી. બોલવું પાળવું બે અઘરું જ છે, અને રેણે કેણેના ઘાટમાં આવવું એ અઘરું જ છે. અને જેને ઘાટ આટો છોડવું પડ્યું બધાને. આગળ સતવાજી જે થઈ ગયા એને બહુ સંકટ આવ્યા સતને માર્ગે હાલવા માટેના. પણ એ તો આપણને કાંઈ ભગવાને દીધું ના, તો આપણને બે હવા ખોડી ગયો આપ્યું, અને પથ્થરના આપી દીધા, સોફા આપી દીધા, અને ઘરે બેઠા ગુરુ મળ્યા અને જ્ઞાની મળ્યા. હવે આપણને બીજું જાણવા મળવાનું કાંઈ રહ્યું નહીં. એટલે તો આ ઘરે બેઠા ગંગા, ઘરે બેઠા મારે નથી જવું તીરથ ને
હા. આવું આપણને મળ્યું મોટા ભાગ છે હવે એમ કહેવાય. સમજણ જે આપવા વાળા મળ્યા એ તમારા જીવનમાં પરમાત્માની ખૂબ જાગૃતિ આપી છે. એ જાગૃતિ, બીજી કોઈ જાગૃતિ નહીં. સંતો આપણને મળે ને અને આ સત્ય વાતને સમજણ આપે ને એ ગુરુની કૃપા અઢળક. એમ પછી કે આઠે પર, જો આપણું મન કેટલી ઘણા આઠે પર મરે. આ બેન કહેતા હતા હમણાં કે આમ કેમ કરવું, આ ગંગા સતીના શબ્દો છે. એની કરી બતાવ્યું અને રયાણી કાણીના ઘાટમાં રહ્યા તે ઈ કહી શકે છે. હવે આપણે આઠ પર એને ઓળખતા હોય. કેવો આઠ પર કોને કીધા? આઠવારિયા કે પર? બસ જો આ તરત દેખાય. 8 વારી 8 પર કહેવાય અને 8 વારી તમારથી નહીં થાય. કયો ગણો હાથ તો 8 તમે કે લેવા મેં બોલ્યા કયો લ્યો. તમે કહી દો. અમે તો કહેવાના પૂછ્યું તે કહેવાનું પણ તમે કયો ને પોર કોને કહેવાય? રાતના પોર હોય ને. બોરી નીકળતું જાય. આ 8 વાર છે અને થાય કેટલા? હાથ તો 8 કેમ લેવા જાવ? 8મો એક કે છે હોતા. તો કે નહીં, તમે કહેતા હો ઘણા નહીં. અનુભવ કર્યો. લગ્ન પ્રસંગ ત્યાં જવાનો હોય, ત્યાં દેહમાં જવાનો પ્લાન કરતા હોય કે આપણે 8 દીકરીયા જાઓ કે આજ હું વાર છે તો કા તો બોલે વારે આપણે બે છીએ તારે 8 દી થાય ને. 8મો વાર હશે તો જ કહેતા હોય ને. 8મો આપણે ફોન આવ્યો એ વ્યવહાર. 8મો વ્યવહાર બધાને કર્યા હોય અહીંયા એ આવ્યો. 8મો વાર છે. બીજામાં તો આગળ બધું થાય પણ વ્યવહાર જે છે ને 8મો વાર એ બધાને જો આપણે તમે શું કીધું હું આવું એ વ્યવહારમાં તો ખંડિત થવાનો જ એવા બધાને એ 8મો વાર છે બે હાથ જ થાય એટલે આ પર મન મસ્ત થઈને રહેવે અને જેને જાગી ગયો તુરિયા ચિત્તનો તાર, નામ રૂપને જેની મિથ્યા કરી જાણ્યો અને એને સદાય ભજનનો આહાર. ભજન કેવું છે બાપા? આવા પદ જો શીખો ને એ તારે તમને ખબર પડે. હવે આપણે નામ રૂપ ને ગુણ ને આમ બાર ખોટું નથી. એ પેલું તમને જણાવવું જ પડે કે રૂપ કોને કીધું, પછી ગુણ કોને કીધું, નામ કોને કીધું. આ નામમાં રામ રેલો છે એ બધું તમે પૂછો એ તમારો ફરજ છે અને ગુરુ કે એ ગુરુની ફરજ છે. બધું સત્ય જણાવવું જ પડે. જે છે ને તો મારી પાસે દ્રષ્ટાંત વાળો સાબુત થાય પણ જે નથી એને દ્રષ્ટાંત વાળો સાબુત એ શે કરો. પણ કેમ કેવું આ ઘર ધણી જવો ઘર આમનાર ખુલ્લું મૂકીને વી ગયા તમે આવીને કોઈ ન તો અહીંયા ખોટી થાવ બારણા ઉઘાડા રાખે એમ દેહથી દ્રષ્ટાંત જણાય એવો છે અને ઈ આની સત્તાથી આ જણાય રહેલો છે. આ સંતોની ઊંડી સમજે અને ઈ આપણે લૌકિકમાં વાપરી નાખીએ છીએ અને સત્સંગમાં બેવા ત્યારે અવલૌકિકમાં વાપરવા શીખવું પડે. સીધા ત્યાં ઈ મળે છે તો આપણે ખબર પડે બધી. આ તો આપણે જાવ ને ભજનમાં હોય તો બહુ સારા આવ્યો પણ ઘરે બેઠા છે ને મીઠું જો ખૂટી ગયું હોય ને તો રસોઈમાં તમને એમ થાય કે આ છે કટ લઈ આવો બાજુમાં જ એક રોટલો ન થાય મીઠાવિયાનો ખબર છે ત્યારે એ આ જેમ આપણે એક અર્થ અને સિદ્ધાર્થ અને જે ગુરુના કહેવામાં ચાઈન પડી હોય ને શબ્દ તૂટક થાય ને તો એના સિદ્ધાર્થ તૂટી જાય છે. આ વાતો છે ભલે એક જ ભજન બોલો એ સિદ્ધાર્થ હોવું જો આપણે કને હું કહેવા માંગે એની નાણે કે હું આખરે નાની ને જ 8 પર 4 પર દિવસના અને 4 થાય રાતના એમ 8 પર મન જે લીન બે હોય એકવાર એ તો મહેનત કરો એક દિન તો કરી દો તો આગળ યોગ સાધો. નામ ન જપવા પડે અને જપાઈ જાય ઓળખાણ આત્માની ન જવું મળી જાય. જાવું છે પીરિયા મળો તો પછી તમારે પંચ કપાઈ ગયો ને એવી આ વાત છે. ગુરુ મળ્યા પછી તો બધું સમજીને મળી લીધું બેઠા યોગ થઈ જાય. એ ગંગા સતીએ કીધું 8 પર મન મસ્ત છે. મન તમારા કબજામાં રહેવું જોઈએ. મન દોરાવા જે છે એકતું છે તો મન જીત્યું કેમ કહેવાય? અને મનને સમજાવી કે ન હોય તો તમે બીજું કાર્ય નહીં કરાવે શું ખબર?
તૈયાર કરવું તમારો છોકરો ગાંઠતું હોય તમને કેવી મજા, ન ગાંઠે એની કેવી રહેવાની મજા? સમજી જાય આ વાત બહારની ને અંદર લેવાની છે. તમારો છોકરો ગાંઠતો હોય તો કેવી જીવવાની મજા, અને કારે ગાંઠે નહીં તો રહેવાની કેવી મજા? આનો બેનો તમને છેડો તો પૂજે ને, બેના વિચાર ક્યાં જાય? અનિત્યવાળા ઊંચું જો નીતિવાળા નમે, દાસી જીવન સંત ભીમને કરીને આ ગરીબ ગોવિંદને ગમે. ગરીબાઈ રાખીને ગોવિંદને સેવવા પડે, અને તાય ભક્તિમાં ઉપચાલી નથી, અહમ આવ્યો નથી. અને બધાને હારે હાથ જોડીને નમીન રહ્યા ને, આંબા હજી વૃક્ષમાં દેખાય, ઘા તમારો આંબાને ગમે એવા નીકળે, ઘા મારાને ફળ આપે જ નહીં. અને કાંઈ દલીલ તમને કરે પછી કે અમે તને ત્યાં મને ઉજેડ્યો ને પાણી પાણી તારી આટલું મેં ઉજ્યા, અને વેડવા વાળા વેડી જાય છે. કાંઈ દલીલ મોર કે દલીલ ન કરે. આ બિહારી ખાસ વરે પણ એ એને હગાવે તો 5 રાડા ફાડીને આપે તો કે ગરજડી સોરી કહેવાય નહીં. પણ જો એ ગળ શેરડ સાકર તજેની ગળપણ, સોમર તજેની ઝેર, સર્જન માણસ ક્ષમા તજેની, અને આ દુરીજન તજેની વેર. તમે ગમે એટલે આવો પણ જે નબળાઈ કે વિચારધારાની નબળાઈ કાઢવી, તારું સત્સંગ રસ બે હોવા જોઈએ. તમારી વસ્તીમાં જાપતી ફળને ખાવા ન જોઈએ. ગુરુ કરાવે નહીં પછી એની મહેનત આ માગે છે. તમારે કાંઈ જગત જીતવું નથી, કુટુંબી જીતવું નથી, અને આપણા સંતાન ભગવાને જે આપ્યા એ આપણે કાંઈક પુનાઈ નાખીએ તો કંઈ કરશે ને ન એ કરે એ ધોખો નથી ધરવાનો. પણ તમારામાં જે છે પ્રમાણ એનું માપ લો કે તમારી જ વર્તી કયા કરી ન થાય તારું ભજન જપવા કેમ છે? તમારો મનથી જ ન થાય તો ઉઠાડો તમારો જ ન બે. સા તમે નીકળી જાય તમે હાંચી ઉતારવાની તો ખાલી થાય કે પડી બીજું બગાડે કે ન બગાડે? તારે વર્તી વાપથી કરવાનો સત્સંગ છે, અને નામ જાણ્યાનો આ પારખ્યા છે. નામ જાણો ને એને જ કામ થાય એવું છે. નામ કંઈ એમને નાનું નહીં. નામ જાણ્યાનો પારખ્યું મટી ગયો વાદ ને વિવાદ, હું મારું હૃદય ન ધર્યું, અવિદ્યાનો થઈ ગયો બાદ. હવે જેને દેહ વિયો જાય એને કાંઈ રહે તો આપણે શું ચાલી દીધું ગુરુને? તન મનને આપ્યા, અને તો પછી પાછું મારું કરીને બધું હાલવા મળવું. મારું કઈ કાળમાં ન થવું. એની સત્તાથી રહ્યા છે, એના સત્તાથી હાલી છે, એની કૃપાથી ભજન કર્યું. એ રાખે એમ જ રહેવું, બીજું કાંઈ વાપરું પછી હશે નહીં. દેહ સત્તા વિજયી આ જનક રાજા રહી ગયો, એ તમને એવા કરી દીધા અને આપણે હા પાડી દીધી. વિજયી પણ કારે હોય કે જાત ન રહે એકે વાત નહીં, ઈ નહીં. અને ગંગા સતી એ ભજનમાં કહી દીધું છે. હા, એટલે આગળ પૂરી કરું ભજન પછી કે આઠે પોર મન મસ્ત છે જેને જાગી ગયો તુરિયા ચિત્તનો તાર, પછી નામ રૂપને મિથ્યા કર્યો જાણે એને સદાય ભજનનો આહાર. ભજન આને મળે, અને ભજન ઈ કરે સદગુરુ સ્મરણ એસા કીજીએ, ન હૃદય જીભ કે ઓઠ, મુખને મહેનત ન પડે, આ નિશાના લાગે સોટ. આ વસંતો છે ને એ વાગ્યા વસંતના બાણ, જેને પ્રેમે વિંધાણા પ્રાણ. અને વિંધાણતા મોતી ફૂટી ગયું એનું કઈ કિંમત છે? અને એ હારમાં આવે? આ કસોટી છે. બાકી કાંઈ તમને કસોટી ઘર ઉગાડા રાખીને બેવાનું ભજન કરવાનું તો એ નહીં કોઈ એમ કે અહીં હું કામ બેઠા એમ. પણ તમારું મન વાળે, વર્તી વાળે, અને વસનમાં પરિપૂર્ણ રહે, અને આંબા પાક આવે ને તો એ ખટાશ વહી જાય, તો આપણું ભજન એ ગુરુ મહારાજ પાકતો જાય ને એમ ખટાશ વહી જાય, ઉપજ વહી જાય, દયા ક્રોધ ઉયો જાય, અને શાંતિ થાય, અને જે કરે એને કરવા દે તો એ મન જાગી રહે. આવું મન જ્યારે શીતળ બને. પૂનમની શીતળની રાત હોય, કોઈ બળે, કોઈને અંધારવા પડે, અને હવે આમને આખી દુનિયા બેહો જાઓ, બિલ ભરવા પડે. તો આ ભજનના વગર બિલે જીવાય જાય એવું છે બાપા ને. એ આ કહે છે પછી કે સંઘાત્યું કરજો તો આવાનું કરીજો, ત્યારે ઉતરજો ભવ પાર. આ ભવ પાર પાડવાનો મનુષ્ય મળ્યા.
અને એમાં આપણને આવા ગુરુ મળ્યા, આવી સમજણ મળે, એમાં આવા સત્સંગી જો એ બાના રૂપ બન્યા ગુરુ વચ્ચે આપણે આવ્યા ને, બાના રૂપ ગુરુનું બાનું લઈને બેઠા ને, એમાં એને કસોટી આવશે અને સુખ દુઃખી આવશે, પણ ધીરજ રાખે ને મળે છે. ના પાડી રાખે સાંભળ પીરો જ કેટલા વાગ્યા? 5 માં બેઠી છે. હા જેને જવાનું હોય ત્યાં જાય. સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત મહારાજની જય, પધાર્યો હરિ ગુરુ સંતની જય. ચાલુ ખોડી ખોડી જાવ તો ચાલુ. હા પહેલા તેને હાથ ખોડી કાઢવાની ચા દઈ દાદા દઈ દઉં. સા થઈ ગયું. હમણાં મહારાજે 4 પળની વાત કરી. 3 કલાકનો એક પળ, દિવસના 4 પળ અને રાતના પણ 4 પળ. એટલે મહાપુરુષે કીધું કે 4 પળ ધંધો કરે. કેટલા પળ? 4 પળ. એવો ધંધો કરવાનો કે જીવનમાં કાંઈ ઘટે નહીં એવો. અને 3 પળ રહે સૂર્ય. પણ 1 પળ હરી ન ભજ્યા તો મુક્તિ ક્યાંથી? 1 પળ જ ભજવાનું હાવ હેલું કરી દીધું. પણ 1 પળની મારી પાસે 3 કલાકનો પળ છો. હવે 3 કલાકની મારી પાસે મારે વિચાર કરવાના, ભલે ઉતા કરો, બેઠા કરો, ધંધો કરતા કરો, કે પરમાત્મા સામે કેટલી ઘણી આપણી સુરતા લાગી. અને 3 કલાક 3 પળ હુઈ રહેવાનું હું કામ કીધું? કે ધંધો કરતા જોકો આવી જાય નહીં એ માટે. હા હેલો જ કહી દીધું. હવે તમારે મારે ખાલી 3 કલાકનો હિસાબ રાખવાનો છે, વધારે રાખવાનો વિચાર કરી લેવાનો કે 3 કલાકે પરમાત્મા સામે આપણું મન રહેશે. જોઈશું વધારે નથી કીધું. એ જે આ વાર બનાવ્યા, પોર બનાવ્યા, એ ખોટું બનાવ્યું નથી. પાછું એવું નથી કીધું કે સવારમાં ભાઈ, સાંજે ભાઈ કે રાતથી ભાઈ, એવું કાંઈ નથી કીધું. ખાલી 3 જ કલાકની વાત કરી. પણ 3 કલાકે આપણું મન સ્થિર રહેતું, ડોટું દેતું બંધ નથી થતું, હરાયા ઢોળની થોડી. અને ઉપદેશ સદગુરુ છે એ મનને જ આપે છે, મનના જ ગુરુ થાય છે અને મનને જ ખીલે બાંધે છે. પણ સદગુરુ છે એ પછી સત્ય એટલે એની પૂજા પાઠ નથી કરાવતા બીજા કોઈ. એટલે તોરલે કીધું જેસલને કે કાંઈ બીજું કરવાનું નથી, પાપ તમારું પ્રકાશો, ધર્મ તમારો સંભાળવો. મારો એવું નથી કીધું, એમ જોઈ લો. એનો જ ધર્મ એને સંભાળવાનો કીધો તો એ પાપી મારો પીર બનાવી દીધો. અને હજી આપણે બીજાનો ધર્મ સંભાળતા બન્યા. મારી જેવો એક ભાઈ હતા, ટિકિટ ભાડો ખર્ચીને ગંગાજી ઠેઠ ગયા. ગંગાજીમાં નાય કાઢવીને આમ સૂર્ય ઉગતો હતો અને ખૂબે ધોબે આમ જળ ચડાવે, સૂર્યનારાયણ નમઃ, સૂર્યનારાયણ નમઃ. બાજુમાં ખેડૂત હતો, પડખે વાડી હતી, એ અંદર પડખે નાતા હતા. એટલે આને જોયું કે સૂર્યનારાયણને જળ ચડાવે છે, તો આ સૂર્યનારાયણ અને અહીંયા જળ ચડાવે છે, કેટલાય યોજનનું વ્યાળું છે, ત્યાં પોગતું હોય છે. પણ કે પોગતું હોય તો જ ચડાવતો હોય ને. એટલે એ ઊભો જળના કોબા મીંડો ચડાવવા. પણ કે વાડી હતી, કૂવામાં પાણી ખૂટી ગયેલું. એ કે શીંગ નમઃ, બાજરી નમઃ, જુવાર નમઃ. તો બોલો જળ ચડાવતો કે ભાઈ તું ગાંડો થઈ ગયો લાગે, તો કે તમે એને જે લાગતું હોય, બાકી તમે ચડાવો છો તો હું ચડાવું છું. તો કે પણ મંત્ર બોલું છું, તો હું કે મંત્ર જ બોલું છું, હું કહ્યું કામ તમે કોણ ચડાવો? તો કે સૂર્યનારાયણ. મારા ભાઈ કૂવામાં પાણી હુકાઈ ગયું છે, મારો મોલ હુકાય છે, એનો હું મંત્ર બોલું ને એને ચડાવું છું. ત્યાં ની લીલું થઈ જાય? તો કે એમ થોડું લીલું થાય. તો કે આ પાણી ત્યાં સૂર્યનારાયણને પોગે ખરું? તો કે અહીંયા મારી વાડી જો સામે જ જોઈ લે, જો આ બધું હુકાય છે અને સૂર્યનારાયણને તો આગું વેળું છે, કે તો આ ન્યા જે પોગતું તો અહીંયા નહીં પોગે.
બોલો કે પણ નો પોગે, તો કે ન્યા પોગે. આ તમારે ને મારે વિચાર કરવાનો. આ પડધર્મ. નજીક જ વાળી હતી. એમ કરતા કરતા એ ડખો પીડ્યો મૂક્યો ને 2 કોબા મોઢામાં નાખી ત્યાં ચોખાનો દાણો આવ્યો મોઢામાં. હક દઈને આમ થૂકીને જોયું કે ચોખાનો દાણો. આ ક્યાલો આવ્યો? સીડ્યો ઉભી ગંગાજી. ગંગાજી સીડ્યા તો આગળ ધોબી કપડાં ધોતો હતો અને પૂછ્યું કે ભાઈ, તો કે હા, આ ગંગાજીની મારી પાસે ચોખા તમે નાખ્યા? તો કે હા. તો કે ગંગાજીની મારી પાસે ચોખા થોડા નખાય. આ ગંગાજી એવી પવિત્ર હાલી જાય છે. તો કે ભાઈ નાખ્યા, મને એમ થયું કે મારે ટિફિન બહાર નાખી દેવું કરતા ગંગાજીમાં નાખું તો મારી પાસે જીવ જંત છે, એ ચોખા તો ખાય. તો કે કેમ નાખી દીધા? પાછો મનમાં વિચાર આવ્યો કે આ ધોબી રાંધેલા ચોખા અને એ મારા મોઢામાં આવ્યો મને વટાળ કરી ગયો. પૂછ્યું કે ભાઈ ટિફિન કેમ નાખી દીધું? તો કે હું અહીં કપડાં ધોતો હતો અને મારું ટિફિન આમ પડ્યું હતું, આ શમશાનનો કૂતરો આવીને ઉપર પેશાબ કરી ગયો, તો એ ટિફિન મારે ખાવું કેમ? એટલે મેં ગંગાજીમાં નાખ્યા. ઉડતો માલપા મૂંઝાણો. એ કે એક તો ધોબીના રાંધેલા, એમાંય શમશાનનો કૂતરો પેશાબ કરી ગયો. હું તો કે હાવ ઓટળાય આવ્યો ઘેરે. ઘેરે આવીને ડખો કર્યો. એ કે મારું બધું નોખવાથી. તો કે કાં? તો કે મને વટાળ કરી ગયો, હું અભડાઈ ગયો છું. હવે આમાં મેળ પડે એવું નથી, એટલે મારું નોખું રાખજો, નકર ગામમાં ખબર પડશે ને તો તમને બધાને નાક બહાર મૂકશે કરતા મને જ એકને ઘર બહાર મૂકો. બાયું છોકરા કે રોજ ડખો કરવા કરતા ભલે નોખું રાંધીને ખાય. એમ નોખું રાંધીને ખાય. પાછો રોજ કેવો મારે ઓલે કોઈ અટતા નહીં, મારું રાંધેલું તમે કોઈ ખાતા નહીં, નકર વટાળ કરી જાય. એમ કરતા કરતા એક સાધુ આવ્યા. સાધુ આ બાપુ જેવો આવ્યા એટલે ઓલા બેન મૂંઝાણા, કાયમાં ડખો ઊભો થાય એટલે એ કે બાપુ, તો કે હા. એ કે આને વટાળ વયો જાય એવો મંત્ર તમારી પાસે કાંઈ ખરો? તો કે હા. તો કે કઈ રીતે? એ કે સંસારી મારી જો સંન્યાસી બની જાય ને તો વટાળ વયો જાય. તો ઓલા બાયુ છોકરાને એમ છે રોજ ઊભો થઈને ડખો મારો નોખો મારો આમ ને એ કરતા ભલે સંન્યાસી થઈ જાય. જો એનું જીવન સુધરતું હોય તો અમે ગમે એમ કરી રોડાઈશું. બાપુ પાસે આપી દીધો સંન્યાસ અને બાપુ હારી લઈને નીકળી ગયા. પણ બાપુ મારી ગયા. ફરતા ફરતા કહી દીધું કે આ મંત્રનો જાપ કરજે અને હવે તને કોઈ જાતનો વટાળ નડશે નહીં અને મોતથી ભરજે. ફરતા ફરતા સારે ધામ ફરી કાઢવીને આવ્યા. એમાં હવે સુરત જેવી સિટી, એમાં વાણિયાએ આશ્રમ બનાવ્યો. આશ્રમ બનાવેલો એમાં કોઈ ગઢા બુઢા કોઈ ગરીબ માણસો આવીને જમે અને એક બેનને રાંધવા રાખેલા. એ બેનને રાંધે અને આ બધા આવીને જમી જાય કાઢે અને ખૂટે કાઢવે વાણિયા આવીને પાછું નાખી જાય. બેનને પૂછે હું ઘટે છે એમ, પણ રાંધતું બેન થવાનું નહીં. જે આવે ને જમાડી દેવાનું, કોઈને પૂછવા કાઢવાનું નહીં. એમાં ફરતા ફરતા ન્યા આવ્યા, જેમાં કાઢવા 2 દી રોકાણા. પાછા વળી શહેરમાં ફરવા વહી જાય ને બધું જોવે. આવીને પાછા હાજે ત્યાં રહે. એમાં વાણિયાની મુલાકાત થઈ અને ગેટ બહાર નીકળવું અને વાણિયાને અંદર આવવું. એ કે બાપુ આ આશ્રમ બનાવ્યો એ કોનો છે? ઓલા વાણિયાએ કીધું ભાઈ મેં બનાવ્યો અને પરમાત્માની દયાથી મારે હતું એટલે મેં બનાવ્યો છે અને બધા ગરીબ ગરીબ જમે છે, કેમ પૂછવાનું? તો કે 3 દીધા જમો છો ને રસોઈ બહુ સારી છે. તો કે બાપુ તમે શું કરો? તો કે બસ હું નિવૃત્ત છું અને બધે ફરું. તો કે મારા માણસની જરૂર છે બાપુ, તમારે રહેવું. તમે કયો પગાર આપી? કે મારે કાંઈ પગાર જોતો નથી, નિવૃત્ત છે. કે હવે બધું કરી રહ્યો, કાંઈ ફરવા પણ તો છે નહીં અને ઘરે તો કાંઈ જવા પણ હતું નહીં, સંન્યાસ લઈ લીધો એટલે. તો કે કાંઈ નહીં બાપુ હું રહું. વાણિયાને કહે તો કે રહ્યો બાપુ, કેવો તો પગાર આપી. તો કે પગાર નથી જોતો. તો કે તમારે આ જે આવે એની સેવા કરવાની બેન જવો રાંધે છે અને તમારે બધાને જમાડવાના અને ભજન કરવાનું. આને તો મોજ પડી ગઈ. હવે કાયમ ભજન કરે અને બધાને જમાડે. એમ કરતા કરતા 1.5 મહિનો થયો એટલે ઓલા બેનને વિચાર આવ્યો. એ કે અમારા બાપા જેવા છે એટલે લેને હું શબ્દ 2 પૂછું. એટલે બેને પૂછ્યું. એ કે બાપુ, તો કે હા. આ કે કોઈ છે નહીં એટલે હું તમને 2 સવાલ પૂછું, મને જરીક જવાબ દેજો ને.
તમે રોજ ભજન કરો અને ભગવાનના ઓલા છો કે આ દીકરો મારો ભણીને આવે છે એ 13-14 વર્ષનો થયો છે, હવે એને સંન્યાસા ઓલા જનોય આપવું કે સુમિત બેહાર? આ પ્રશ્ન પૂછ્યો બેન. બાપુને ક્યાંય ટપવો પડ્યો નહીં. બીજો દી છે અને વળી પાછો પૂછ્યું કે બાપુ કે તમે મને કાંઈ ઓલા પ્રશ્નનો જવાબ ન આપ્યો, મારો દીકરો ઉંમર લાયક થયો છે. તો કે બેન એમાં મને કાંઈ ટપવો પડ્યો નહીં, તમે કહો જનોય આપું કે સુમિત બેહાર, એમાં મને ન પડ્યો ટપો. તમે મને સોખવડ કરો તો કાંઈક ખબર. એટલે બેને લઈને ચોખવટ કરી. એ કે બાપુ, તો કે હા, એ કે હું સૌ બ્રાહ્મણની દીકરી. હાલો બોલ. હા એટલે કે હું બ્રાહ્મણની દીકરી છું અને આ સિટીનો મુસલમાન મને લઈને વી આવેલો છે. પછી આ એક દીકરો થયો, ત્યાંનો દેશ છૂટી ગયો અને આને કે આશ્રમ કર્યો. આશ્રમમાં અમે 2 દીકરીઓ રહી અને મેં દીકરાને મોટો કર્યો. એટલે હવે વિચાર કરો કે આને જનોય દઉં કે સુમિત બેહારું. ત્યાં પાછો મોટો દીકરો પાણો લઈને બાપુ કે કુટુંબ તે મેળ પડે એવો નથી કે હું આ મુસલમાનની બાઈનું રાંધેલું મેં ખાધું. લપચો. કે કરવું હું બોલે કે સુમિત બેહારું કે જનોય દઉં. હવે મુસલમાન એનો ઘરવાળો હતો અને બેન બ્રાહ્મણની દીકરી હતી, એટલે વાત એની આજે. એટલે હું કરવું કે બાપુને પૂછું તો બાપુ તો પૂરતું હોય એ કે આગળ વટાવ, પાછળ વટાવ, વટાવ સડી ગયો કાગળે, ઘર મૂકીને સંન્યાસી બન્યો તો વટાવ આગળ ને આગળ. એમ પછી ગુરુ શરણે ગયા હોય ને જો આ ન મટ્યું હોય તો કોઈ જાતનો ઉપદેશ તમને મને લાગ્યો નથી. નકર વટાવ મટી જાવો જોવે. અને ગંગા સતી કીધું રે જાતિ રે ભાતી નથી હરિના દેશમાં. અને હજી જાતિપણું અને ભાતીપણું તમારામાં ને મારામાં ન ગયું હોય અને હજી કોઈ પણ ઘરે જઈને આપણે પાણી પીવા હારું પૂછતા હોય ભાઈ તમે કેવા છો, તો હજી હરિના દેશમાં તમે નું નથી. ઉપદેશથી લાટ આઘાસી. આ મહાપુરુષે ખોટી વાત કરી નથી. અને ગંગા સતીમાં પુરાવો દેશ જવો. હરિના દેશમાં હોય તો આ વસ્તુ ન્યા ન હોય જાતિ કે ન હોય ભાતી, ન હોય બેન કે ન હોય ભાઈ. અને હજી આ તમારામાં મારામાં રમી રહ્યું ત્યાં સુધી ઉપદેશ તમારથી મારથી ઘણો આપો. નજીક આવ્યો કોઈ પણ હોય નકર ફરી જવું છું. બધી વસ્તુ ન્યા રહેતી નથી. શંકર ભગવાન, શિવ ભગવાન અજન્મ મહાદેવ કહેવાય, દેવના દેવ. એ પાર્વતી માતા ને વાત કરે કે આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાથી હું માં કે મહેશ છું, બધાથી મોટો. મારે કોઈ જન્મ મરવાનો નથી. દેવનો દેવ હું છું. પાર્વતી માતાને ગાડી બંધાઈ કે અખંડાનંદ અને મારે તો જન્મ મરવું, આનું કારણ શું? રોજ વિચાર કરે. એમાં નારદ નીકળે એટલે નારદને પ્રશ્ન કર્યો કે મારા પતિ કહે છે કે હું અજર અમર છું, મારે જન્મવું કારવું કાંઈ નહીં, મારે તો જન્મવું અને મરવું પડે છે, એનું કારણ? તો કે જાણ તમારા પતિ છે એની વાત સાચી છે. જ્યારે એકલા તારા પ્રશ્ન પૂછ્યો આ મનમાં સરસાને હતી. મનમાં સરસા હતી. એમ કરતા કરતા થોડા દી ત્યાં ભગવાને કીધું કે દેવી તો કે હા કે મારે કે તપ કરવા જાવ એમ કીધું. અને ઓલો પ્રશ્ન એ છે કે અખંડાનંદ છે, નથી જન્મવું નથી મરવું અને મહાદેવ છો તો એથી મોટો કોણ દેવ તે એનું તપ કરવા એને જાવ. એ ભગવાન તો હા તમે કે થોડા સમય પહેલા મને આ વાત કરી હતી એ વાત સાચી કે આ વાત સાચી કે તપ કરવા તો મારે જવું છે. તો કે કોનું? તો કે જે હું મહાદેવ છું પણ આની મારી પાસે દેવ બેઠેલો છે એની મારે રક્ષા. એટલે મારે કૈલાસની મારી પાસે જવું પડશે. તો કે કૈલાસની મારી પાસે જાવ પણ મને એકલા હોરવશે નહીં.
કોણ કહે છે? પાર્વતી માતા. એ વખતે એને વસન આપે છે અને ગણપતિ નો હથવારો આપે છે પુત્રનો. જોઈ હથવારો આપે અને તપ કરવા જ્યાં ગયા અને જ્યાં ત્યાં તપ કર્યું છે તો એ કૈલાસ કહેવાતો હતો. ભગવાન કહેવાતો હતો ને કૈલાસ. પથ્થરનો ડુંગર હતો પણ એ ડુંગરનું નામ ફરી ગયું. જાત્રા કરવા જઈને પૂછી લઈ અમરનાથ થયું. ફર્યું કે ન ફર્યું? ડુંગરો હતો, પથ્થર હતો, નામ ફર્યું. તમે નો ગુરુ શ્રેણી જ્ઞાન નામ ફર્યું હોય મને બતાવો. જીવન કર્યા છે તો બાપા જોઈજો કોકના જીવન ફરે બધું ના જીવન ફરે જીવન ફરે. આપણું રેણી કેણી બધું ફરે આ. બધું ફરી જવું જોઈએ. ફરી જાય. એક ડુંગર હતો તો એ કૈલાસ હતો. એ કૈલાસ નો અમરનાથ બની ગયો. જો એનું નામ ફરી ગયું તો તમારી મારી રેણી કેણી ફરી કે નથી ફરી? અને ફરી હોય તો ઉપદેશ લાગ્યો, ન ફરી હોય તો મહેનત કરજો. જ્ઞાન ને જ્ઞાન બે બદલે ને. તો મહેનત કરજો. એની જરૂર તો હજી કાસું છે. હા. રેણી કેણી વ્યવહાર બધું ફરી જવું. ફરી જાવ. ફરી જવું હોય એને હજારોમાં એક. એટલે તોરલે કીધું લાંબી પટ્ટીને પંથ છે લાંબો, દોડ્યા સર્વે લોક, હજારમાં તો નામ નહીં પણ અહીં કરોડો ઈ પોગે. કોક, હા એમ. અને કબીર સાહેબે કીધું જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, કવિ પંડિત અનેક, રામ રતન ઇન્દ્ર જીત્યા કરોડો મધ્ય કો. આ વસ્તુ જીતવીને કરોડોમાં કો. કોક જ હોય, હા. બધાય નો પોગે. જોઈ નાના માણસો છે એ બહાર બેઠા બેઠા માગે છે અને મારી જેવાન તમારી જેવાન આ બેન જેવાન કરોડપતિ છે એ માલપા જઈને માગે છે પણ માગવું બેન છું એને 10 રૂપિયા સંતોષ થાય, આ બધાને કરોડો મળે તો સંતોષ નથી. નકર ઠેઠ પગી ગયા પિંડ રે બ્રહ્માંડ થી પરસે ગુરુજી એનો દેખાડું તમને દેશ. ગંગા સતી કે છે દેશ જો ગુરુ મહારાજે બતાવ્યો તો માગવા પણ મટી જવું. એ વખતે નારદ ત્યાં નીકળે છે અને માતાજી પાસે પહેલા આવ્યા. અને નારદ કોને કહેવાય? અહીં દીહ વાળી લઈને ઓલપા કરવી, ઓલપા લી આણપા કરવી. માતાજીને કીધું કે માતાજી તો કે હા કે હું તો નાથના દર્શન કરવા આવ્યો હતો, તો મારા ભગવાન ક્યાં છે? તો કે એ તો કે કૈલાસની મારી પાસે તપ કરવા ગયા. તો કે તમે? કે હું તો જવાના અહીંયા છું. એ વખતે ગણપતિ મહારાજને સ્નાન કરવા ગયા હતા. ગણપતિ બેઠા હતા એટલે કીધું કે હમણાં માં મારા સ્નાન કરવા ગયા, હમણાં જવાય નહીં. તે નારદ ઉભા રહ્યા અને માતાજી સ્નાન કરીને આવ્યા. પ્રશ્ન પૂછ્યો તે કાંઈ નહીં કે હાલો જઈ કૈલાસની માલપા. હાલતા હાલતા કૈલાસમાં ગયા. ત્યાં જઈને ભગવાનને પગે લાગીને કીધું બાપુ નમો નારાયણ. તો ભગવાન કે નમો નારાયણ. તો કે તમે અહીં શું કરો છો? તો કે હું અહીં તપ કરું છું. તો કે તપ કરો? તો કે હા. તમે ક્યાંય તપ કરો ને ઘરે છોકરા રમે. ક્યાં દીવાળી? નગર કોનો દીધેલો હતો? એનો દીધેલો હતો. એ વખતે એને ભૂલાઈ ગયો અને ત્રિશૂળ લઈને ન્યાલી દોડ્યા અને ગણપતિનું મસ્તક છે પોતે જ દઈને ગયા અને મસ્તક છે. પછી કહે છે કે ગજનું સડાયું. હે ને ગજનું સડાયું હાથીનું. નકર એનું મસ્તક ગજનું હું કામ લેવા જવું જોઈએ? એ ત્યાં પીડીથી સોંટાડી દીધું હોત તો ભગવાન હતા એ જે સોટી થાય ને. નો સોંટી દે તો હું કામ નો સડાય? સોંટાય. આ તમારે મારે વિચારવાનો ઉપદેશની લાઈન પકડી દો. ઉતા ઉતા વિચારજો, જાગતા જાગતા વિચારજો. ગુરુ મહારાજને તમે મસ્તક આપ્યું અને ગૌમુખ આપ્યું. એ મસ્તક પાછું આપ્યું નથી. અને ઓલો હું કામ આપ્યું એ વિચારવાનું. એ જ ગૌ બોલાવાનું. ગુરુમુખ આપ્યું અને હું કામ આપ્યું અને ગણપતિને હું કામ ચડાવ્યું એ વિચાર્યું. નકર એનું જ્યાં પીડ્યું. ગુરુમુખ જ છું ને એ છે. હા, પણ ગુરુમુખ હું કામ આપ્યું ને કેવું આપ્યું વિચાર કર્યો કારે? ગણપતિની પૂજા તમે રોજ કરો પણ કારે વિચાર કર્યો? એ પરમાત્મા આ ઋષિ મુનિઓએ મૂર્તિ બનાવી છે પણ ન્યાલે તમારે મારે પ્રેરણા લેવાની છે કે મનુષ્ય જેવા કેવા ગણપતિ કાર્તિક સ્વામી કેવા રૂપાળા અને કેમ હતા માતાજી બધા જવાના આને કેવું મસ્તક ચડાવ્યું. પ્રેરણા લેજો. કાન કેવા આપ્યા?
ઉપડા જેવો તમે ઉપડે શું કરો ઘણા ટેકી હારું હોય ઈ રાખે ને માળો કાઢી નાખે. જોઈજો આ પેરણા લેવાની છે નકરી પૂંજા ને ટંકોરી વગાડવાની નથી. પછી લાંબી ઊંડ આપી એ હું કામ આપી જેટલો સવાસો ટૂંકો લેશો એટલે આવડતા ઘટશે એટલે લાંબો સવાસો લેવા માટે મોટી ઊંડ આપી મોટું પેટ આપ્યું સારી વસ્તુ મારી પાસે હંગર બહાર એક એક તમે આનો વિચાર કરી લેજો ગણપતિ મહારાજ અને ગણપતિ દાદાને જોવા ને તો અત્યારે તો હારા છે એનું રૂપાળાનું માગવું ન આવતું અને એને જોવો બે નારી તોય માગવું આવ્યું પણ કારે ગુણતાને જે ગુણતા જે રિદ્ધિ અને સિદ્ધિ જોઈ લો બે પત્ની છે નકર એનું મોઢું એનું હનુમાન દાદાનું મોઢું જોવો તો કોઈ ઊભો જ ન રહે પણ છતાં બે પત્ની છે. આ ઋષિ મુનિઓએ તમને ને મને પ્રેરણા લેવા માટે કરી એટલે એવું જીવન જીવશો ને તો ક્યાંય વેહવાળ ગોતવા જવું નહીં પડે તમારે મારે. કારણ કે ગુણ એની કેળ્યું અને હું તમે ઉપદેશ લીધો પણ કોઈ જાતનો ગુણ કેળવો બહુ વિચારવા જેવું. આપણે ઉપદેશની લાઈન તમે પકડો અને મૂર્તિ સામે જોવો ને તો તમારે વિચાર કરવાનો આંખ બંધ કરીને પગે પગે નહીં લાગવાનું કે આ હું કામ આપ્યું અને નો ખ્યાલ હોય તો કોઈ મહાપુરુષોને પૂછવું કે આ લાંબી ઊંઘ હું કામ આપી લાંબા કાન હું કામ આપ્યા મોટા દાંત હું કામ આપ્યા આ મોટું પેટ હું કામ આપ્યું બહુ વિચારવા જેવું. અને એ જ ઉપદેશ આપણને તમને ને મને આપ્યો બીજો કોઈ ઉપદેશ આપ્યો એટલે કાયમિક માટે ઉપદેશની લાઈન પકડવી જેમ જેમ સમજવું કોઈ પણ ભજનની કડી હોય તેનો વિચાર કરવો ન ખ્યાલ આવે તો ગમે એને પૂછવું હવે તો મારા નાતે સુવિધા આપી લાખો ગાવ માટે હોય તો હોંકારો કરે અને પૂછી લે અને એવું તમારે મારે જીવન બનાવવું પડશે. બાકી વાતો કરીએ વડા થાય અને પેટ ભરાય એવું નથી. એવું જીવન બનાવીશું તારે છેલ્લે સવાસે આ પણ કોઈ પણ વસ્તુ સત્યની યાદ આવી ગઈ એટલે મોક્ષ ગતિ નકર સોરાચી તો છે. બાકી બાપુ કેમ કે ગુરુ મહારાજ ને જ્ઞાન પાલો પાણીની માય જાણવું થયું જાણી લીધું પણ એ જાણ્યું હોય તો તાળીઓ પાડવી બંધ થઈ જાય અને અંધશ્રદ્ધા ઉડી જાય. એટલે એટલું કહે મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ. બંધ કર દે. હા